ત્યારબાદ લવજીભાઈ પ્રાગજીભાઈ આંબલિયા ગામ સાવરકુંડલા. લવજીભાઈ પ્રાગજીભાઈ આંબલિયા, એમના વતી એમના પુત્ર હેમંતભાઈ ઉપસ્થિત છે. એમને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવે, તેમનું સ્વાગત કરશે મનોજભાઈ વણોટ. ભુરાભાઈ ભગવાનભાઈ આંબલિયા ગામ જામકા. તો ફરીથી સાંભળી લે, કારણ કે આવતા વર્ષથી પત્રિકા ડિજિટલ થવાની છે. માહિતી ફોર્મ અચૂક આપે. 561 ઘર છે. તું હું લેવાના ગભરાશો, હું છું ને હજી. તો આ છે પિતા. તો આપણી વચ્ચે આ પિતાનું મહત્વ દર્શાવવા માટે આપણા પરિવારના નાના નાના ભૂલકાઓ આપણી વચ્ચે હાજર છે અને એની કાલી ગેલી ભાષામાં ખૂબ ટૂંક સમયમાં એને તૈયારી કરી છે. એક નાનકડી એવી સ્પીચ લઈને આપણી વચ્ચે ઉપસ્થિત છે આપણા પરિવારનું બાળક. એનું નામ છે તૃપ્તિ હર્ષદભાઈ આંબલિયા ગામ મહુવા. આપણી વચ્ચે એક ટૂંક નાનકડી એવી સ્પીચ, પિતાનું મહત્વ સમજાવતી એક નાનકડી એવી સ્પીચ રજૂ કરે છે. તૃપ્તિના શત નમન. અહીં મને સ્ટેજ ઉપર બોલવાનો મોકો આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તે બદલ આજને અનુરૂપ હું મારી કાલી ગયેલી ભાષામાં પિતાનું મહત્વ સમજાવીશ, જે આપ શાંતિથી સાંભળો તેવી હું આશા રાખું છું. માં અને માતૃભૂમિની સૌથી પહેલા મારા વંદન એ કદાચ પિતાએ આપેલા શ્રેષ્ઠ સંસ્કારો પૈકી એક ગણી શકાય છે. માં અને માતૃભૂમિની સૌથી પહેલા મારા વંદન એ કદાચ પિતાએ આપેલા શ્રેષ્ઠ સંસ્કારો પૈકી એક ગણી શકાય છે. આજે હું તમને કંઈક કહેવા માંગુ છું, જે આપણે સૌ જાણીએ જ છીએ કે કવિઓ તેમજ લેખકોએ માતા અને તેના માતૃત્વ ઉપરની ઉપમા આપવામાં આવી છે, પરંતુ આજ સુધી ક્યાંય પણ પિતા વિશેની ઉપમા આપવામાં આવી નથી કે તેના વિશે લેખ પણ લખવામાં આવ્યા નથી. પિતા વિશે લેખ પણ લખવામાં આવ્યા નથી. બાળકો નાના હોય ત્યારથી લઈને મોટા થાય ત્યાં સુધી તેને માતૃપ્રેમ નિબંધ આવે છે, પરંતુ આજ સુધી ક્યાંય પિતૃપ્રેમ નિબંધ નથી આવ્યો. હું માતાનો વિરોધ નથી કરતી, પરંતુ પિતાનું મહત્વ કહેવા માંગુ છું. હું માતાનો વિરોધ નથી કરતી, પરંતુ પિતાનું મહત્વ કહેવા માંગુ છું. પિતા શબ્દ તો સૌ જાણે છે, પરંતુ તેનો મર કોઈ જાણે છે નહીં. તો ચાલો આજે હું તમને જણાવું. પિતા એટલે કે એક મકાનને ટકાવી રાખવા માટે મજબૂત પાયાની જરૂર પડે છે, તે જ પ્રમાણે એક સુંદર પરિવારને ટકાવી રાખવા માટે વડીલો એક પિતાની જરૂર પડે છે. પિતાની હાજરી સૂરજ જેવી હોય છે. પિતાની હાજરી સૂરજ જેવી હોય છે. સૂરજ ગરમ જરૂર થાય છે, પરંતુ જો ના હોય તો અંધકાર છવાઈ જાય છે. જો ના હોય તો અંધકાર છવાઈ જાય છે. એક એવી કહેવત છે કે ઘોડે ચડતો બાપ મરજે, પરંતુ છાણા વીણતી માં ન મરતી. ઘોડે ચડતો બાપ મરજે, પરંતુ છાણા વીણતી માં ન મરતી. પરંતુ તમે એકવાર એ બાળક પાસે જઈને પૂછી તો જોજો કે જે બાળકે પોતાના પિતાને ગુમાવ્યા છે, જે બાળકે પોતાના પિતાને ગુમાવ્યા છે, એ બાળક પાસે જઈને પૂછી તો જોજો કે જીવનમાં પિતાનું મહત્વ કેટલું છે. જીવનમાં પિતાનું મહત્વ કેટલું છે. માં ઘરનું ગૌરવ છે ને, તો પિતા ઘરનું અસ્તિત્વ છે. માં ઘરનું ગૌરવ છે તો પિતા ઘરનું અસ્તિત્વ છે. માં પાસે અશ્રુની ધારા છે ને, તો પિતા પાસે સંયમ છે. માં અશ્રુની ધારા છે તો પિતા પાસે સંયમ છે. માં 2 સમયનું ભોજન માં બનાવે ને, તો જીવનભરના ભોજનની વ્યવસ્થા એક પિતા કરે છે. 2 સમયનું ભોજન માં બનાવે ને, તો જીવનભરના ભોજનની વ્યવસ્થા એક પિતા કરે છે. હું કહું છું કે મને મારા પપ્પા કરતાં સાંજ વધારે ગમે છે. મને મારા પપ્પા કરતાં સાંજ વધારે ગમે છે, કારણ કે પપ્પા તો ફક્ત મારી માટે સારા રમકડા જ લાવે છે, જ્યારે આ સાંજ તો મારા પપ્પાને ઘરે લઈને આવે છે. જ્યારે આ સાંજ તો મારા પપ્પાને ઘરે લઈને આવે છે. જ્યારે સાંજ તો મારા પપ્પાને ઘરે લઈને આવે છે. આપણે ક્યારેક પડી જઈએ ને, રસ્તામાં અચાનક ઠોકર લાગે ને, ત્યારે આપણા મોંમાંથી ઓ માં એમ શબ્દ નીકળે છે, પરંતુ જ્યારે રસ્તો પાર કરતા અચાનક ટ્રક પાસે આવીને બ્રેક મારે ને, ત્યારે આપણા મોંમાંથી ઓ બાપરે એમ શબ્દ નીકળે છે. નાના નાના સંગઠનોમાં માતા યાદ આવે છે, પરંતુ મોટા મોટા સંગઠનોમાં પિતા યાદ આવે છે. નાના નાના સંગઠનોમાં માતા યાદ આવે છે, મોટા મોટા સંગઠનોમાં પિતા યાદ આવે છે.
માં એક એવી બેંક છે કે જ્યાં તમે તમારા તમામ દુઃખ જમા કરાવી શકો છો. તો હું કહું છું કે પિતા એક એવું ક્રેડિટ કાર્ડ છે કે જ્યાં બેલેન્સ ન હોવા છતાં ખુશીઓ અઢળક મળે છે. બેલેન્સ ન હોવા છતાં ખુશીઓ અઢળક મળે છે. હું કહું છું બેલેન્સ ન હોવા છતાં ખુશીઓ અઢળક મળે છે. અરે પિતા વિશે તો કહું તેટલું ઓછું છે, પરંતુ તેમની માટે શબ્દો ઘણા છે. પરંતુ સમયની મર્યાદાને ધ્યાનમાં રાખી છેલ્લી પંક્તિ કહીને હું મારી વાણીને વિરામ આપીશ. છેલ્લી પંક્તિ કહી હું મારી વાણીને વિરામ આપીશ કે થાક હતો ઘણો ચહેરા પર, થાક હતો ઘણો ચહેરા પર, પણ અનહદ પરિશ્રમ કરતા જોયા છે. આંખમાં ઊંઘ હતી ઘણી છતાં ચિંતામાં જાગતા જોયા છે. આંખમાં ઊંઘ હતી ઘણી છતાં ચિંતામાં જાગતા જોયા છે. વિશેષતાઓ અનેક હતી, વ્યક્તિ એક હતા. પિતા સ્વરૂપે મેં સર્જનહારને જોયા છે. અસ્તુ. થોડા આગળ આવી જાઓ. આપણા આ વર્ષના ટેક્ટરના દાતાશ્રી દર વર્ષની જેમ આ વલ્લભભાઈ ભગવાનભાઈ આંબલિયા ગામ જામકા તેમના વતી મોમેન્ટો સ્વીકારશે નરેશભાઈ દુલાભાઈ આંબલિયા ગામ જામકા. દયાભાઈ માવજી આંબલિયા ગામ નાના જાદરા જોઈએ 500 રૂપિયા મળે છે. 500 રૂપિયા નાનજીભાઈ ગોવિંદભાઈ આંબલિયા ગામ ખાંભા તરફથી મળે છે. વિમલભાઈ નગર 500 રૂપિયા. સુરેશભાઈ કરશનભાઈ ગામ બાવરડી
500 થોડા થોડા આગળ બેહો, કાનજીભાઈ થોડા. ગામ છાપરી 500 રૂપિયા આગળ ભરતભાઈ આવતા રહો તો મગનભાઈ થોડીક આંબલિયા નાની વ્યવસ્થા પાછળ કુકાઓ દેવાની થઈ જાય માતાઓને બહેનોને. 500 રૂપિયા હિંમતભાઈ અર્જણભાઈ આંબલિયા ગામ ખાંભા 500 રૂપિયા અશોકભાઈ વાલજીભાઈ ગામ ખાંભા ભાઈ આપણે આ બાજુ સોહમભાઈ આંબલિયા ગામ તરેડ 98.33 સોહમે આંબલિયા ગામ તરેડ 98.33% સાથે બીજો ક્રમાંક પ્રાપ્ત કરે છે. જે ભૂલકાઓ હાજર હોય ઝડપ સ્ટેજ ઉપર આવી જાય તો કરી દેજો તો ખ્યાલ આવે આવવાના છે સ્ટેજ ઉપર કે કેમ. પ્રથમ ક્રમાંકમાં છે તનિષા વિકુંજભાઈ આંબલિયા ગામ સરેરા 99.33%. એકવાર જોરદાર તાળી. ત્યારબાદ સિનિયર કિન્ડરગાર્ટન અને એટલે કે સિનિયર કેજી માં ભાઈ વાલી હાજર થતા હોય તો કેજો વાલી છે જણાવે. ગ્રંથિના વાલી છે ભાઈ એકવાર જોરદાર ગ્રંથિ તાળી ચિરાગભાઈ આંબલિયા ગ્રંથિ. ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કરે છે 96.83% સાથે. ત્યારબાદ બીજો ક્રમાંક પ્રાપ્ત કરે છે કૌશલ ઉમેશભાઈ આંબલિયા ગામ ખાંભા 98.50% સાથે. સિનિયર કેજી માં બીજો ક્રમાંક પ્રાપ્ત કરે છે કૌશલ ઉમેશભાઈ આંબલિયા ગામ ખાંભા 98.50% સાથે. ધ્યાન પિયુષભાઈ આંબલિયા ગામ કલ્લા 99.33% સાથે. 99.33%. 99 પોઈન્ટ. ત્યારબાદ ધોરણ 1 માં ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કરે છે વેદાંત દિનેશભાઈ આંબલિયા ગામ તરેડ 97% સાથે. વેદાંત દિનેશ ધોરણ 2 માં ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કરે છે કીર્તન હિંમતભાઈ આંબલિયા ગામ ખાંભા 96.44%. ધોરણ 2 માં ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કરે છે કીર્તન હિંમતભાઈ આંબલિયા ગામ ખાંભા 96.44% સાથે. આવતા તો વાર લાગશે ભાઈ. પછી ધોરણ 2 માં હાજર છે કીર્તન હિંમતભાઈ આંબલિયા ગામ ખાંભા 96.44%. ત્રીજો ક્રમાંક. ધોરણ 2 કીર્તન હિંમતભાઈ આંબલિયા ગામ ભૂણી ગામ રાંડિયા. યશવી હરેશભાઈ આંબલિયા ગામ રાંડિયા 96.50%. ધોરણ 2 યશવી હાજર છે. ત્યાર પછી તૈયાર રહેજો. ધોરણ 2 ત્યારબાદ ધોરણ 3 માં કરે છે મયંક હિતેશ કુમાર આંબલિયા. મયંક છે ભાઈ હાજર. મયંક મોસ્ટ વેલકમ. ત્યારબાદ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરે છે જેનિલ અર્જણ અજયભાઈ આંબલિયા ગામ તરેડ 98% સાથે. પ્રથમ ક્રમ પ્રાપ્ત કરે છે જેનિલ અજયભાઈ આંબલિયા. હવે આપણા આ વર્ષના ધોરણ 4 થી 7 ના ઇનામના દાતાશ્રી અને ધોરણ 4 થી 7 ના બાળકોને તેમના હસ્તે ઇનામ આપે. વેદ નવીનભાઈ આંબલિયા ધોરણ 4 માં બીજો ક્રમાંક પ્રાપ્ત કરે છે 98.11% સાથે. અત્યાર સુધીની હિસ્ટ્રીમાં આપણા પરિવારમાં 99.75% એક બાળકના ખબર નહીં ક્યાં 50 રહી ગઈ, લગભગ 100% જ ગણાયા. 99.75% ધોરણ 4 માં સાથે વિધિ અમરસિંહભાઈ આંબલિયા ઋષભ માટે ફરીથી એકવાર તારી 99.75%. ધોરણ 5 બીજો ક્રમાંક. ત્યારબાદ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરે છે એમ સતી. તો આ 1 થી 5 ધોરણમાં ત્રીજો ક્રમાંક જ 94-95% એ શરૂ થાય છે. હાજર છે. ઓકે સૃષ્ટિભાઈ હાજર છે. ધ્રુવાંશી નિલેશભાઈ આંબલિયા. ધોરણ 7 માં ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કરે છે મહર્ષિ જયસુખભાઈ આંબલિયા ગામ વડોદ 95.57% સાથે. ત્રીજો માં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરે છે રીતલબેન હરેશભાઈ આંબલિયા ગામ ભુંડણી 97.25% સાથે. તાળીઓનો ગડગડાટ થઈ જાય એકવાર. હવે થોડી જાહેરાત.
₹500 વલ્લભભાઈ કેશુ ખંભા તરફથી મળે છે. મથુરભાઈ દામજી આંબલિયા ગામ સાવરકુંડલા તરફથી ₹500 મળે છે. તમામ દાતાશ્રીઓને એકવાર તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. હવે આપણા કાર્યક્રમને આગળ વધાવીએ છીએ ત્યારે આપણે નાગજી કાકાએ કીધું ને એવી રીતના મોબાઈલ છે ને મોબાઈલની સાઈડ ઇફેક્ટ એટલી બધી છે કે આપણને બધાને અનુભવ છે. આપણા નાના નાના ભૂલકાઓ આપણી વચ્ચે જે અવિશ્વસનીય બનાવ બને છે ને એ આપણને હેપતાવી નાખે છે. એ એવા બનાવ બને છે કે જેની આપણે કલ્પના ન કરી શકીએ. આ મોબાઈલનું જોવા જઈએ ને તો દૂષણ ખૂબ જ વધારે છે અને એ દૂષણ નાના બાળકોમાં અત્યારે આપણે ઘરે મહેમાન આવે એટલે મારી જેવો થોડો ઘણો ભણેલો હોય તો કે મોબાઈલ આપને બેસી રહી શાંતિ લેવા દે. અને આપણે શુદ્ધ કાઠિયાવાડી હોય તો મોબાઈલ ગુડને અને લોહી પીવાનું બંધ કરે. આ વસ્તુ ઘરે ઘરે કોમન છે. શું છે આ મોબાઈલ છોકરાને જકડી રાખે છે. એને મગજ ડેવલપ કરવાની જગ્યાએ એવું તામસી બનાવે છે જેનો અનુભવ હું તમે અને આપણે તમામ લોકો એને આપણે વિક્ટીમ છીએ અને આપણે જોઈએ છીએ. પછી આપણે જ્યારે એને શાંત કરીને બેસાડીએ ને પછી મોબાઈલ લઈ લઈએ એટલે છોકરો ધમ બજાવે ચાલુ. તો આ એની સાઈડ ઇફેક્ટ છે. આપણે શું લેવા આપીએ મોબાઈલ એને કોઈ ઘડીક લોહી પીતો બંધ થાય, મહેમાન આવ્યા આપણને શાંતિથી સાંભળવા દે. અહીંયા હોતા કોઈ પણ જગ્યાએ જો તમે થોડીક એવી જગ્યા મળી મોબાઈલ લઈને ચાલુ. છોકરાને આપણે શાંત કરવા બેસાડીએ. આ પ્રોગ્રામમાં આવ્યા છીએ છોકરાની હાથમાં મોબાઈલ. એટલે આ મોબાઈલનું છે ને દૂષણ છે. નાગજી કાકાએ સારી વાત કરી કે પોઝિટિવ વેમાં લઈએ ને તો એ ક્રાંતિકારી સાધન છે. નકર આપણને એક બહુ મોટા દુઃખમાં ધકેલવાનું સાધન પણ સાબિત થાય છે. એવા બનાવો આપણી વચ્ચે બને છે. તો આપણા પરિવારના નાના નાના ભૂલકાઓ આ મોબાઈલની સાઈડ ઇફેક્ટ, મોબાઈલથી સોશિયલ મીડિયા સાઈડ ઇફેક્ટ નામનો એક ડ્રામા, સરસ મજાનો ડ્રામા લઈને આપણી વચ્ચે ઉપસ્થિત છે. અને હું તમને વિનંતી કરીશ કે आ गए तुम लोग, मिलना चाहोगे मेरे साथियों से? तो देखो, जी हाँ, मैं हूँ व्हाट्सअप. पूरी दुनिया मेरी गिरफ्त में है. बच्चा, बूढ़ा या जवान, सब दीवाने हैं मेरे. गूगल नाम है मेरा. मैं वो भी जानता हूँ जो तुम्हारा भगवान भी नहीं जानता. फेक वर्ल्ड का बादशाह हूँ मैं, बादशाह. इस चीज को टिकटॉक कहते हैं. नेता, अभिनेता, खिलाड़ी, बच्चा, कोई मेरे आगे टिक नहीं सकता. मैं इंस्टाग्राम हूँ. मैंने सबको पागल करके रखा है, स्पेशली उन युवाओं को, उसको और इसको भी. और मुझे तो आप लोग जानते ही होंगे, मैं हूँ फेसबुक. मुझसे ही तो ये सोशल मीडिया का दौर शुरू हुआ है. सुना है वो दिन दूर नहीं जब आपकी ये दुनिया हमारे इशारों पर नाचेगी. तो चलो देखो. मम्मा मेरा कल एग्जाम है, मुझे कुछ समझ नहीं आ रहा है. प्लीज मम्मा आप पढ़ा दोगे? क्यों बेटा, तुम्हारे टीचर ने कुछ नहीं समझाया क्या? मम्मा समझाया तो था पर मैं भूल गई. बेटा मैं तो भी बहुत बिजी हूँ, तुम पापा के पास जाकर पूछ लो ना. ओके मम्मा. पापा कल मैथ्स का एग्जाम है, मुझे कुछ समझ नहीं आ रहा है, आप पढ़ा दोगे प्लीज? बेटा, आई एम ऑलरेडी गेटिंग लेट. मुझे ऑफिस का काम है, मैं आकर पढ़ाता हूँ. ओके पापा.
मुझे पढ़ाओगे ना? बेटा मैं बहुत थक गया हूँ और ऑफिस का काम भी है, तुम मम्मा के पास चली जाओ। ओके पापा। मम्मा मम्मा मम्मा, मुझे थोड़ा सा तो पढ़ा दीजिए प्लीज। ओके ठीक है बेटा, आप अपने कमरे में जाओ, मैं वहीं आती हूँ। ओके मम्मा, मैं वेट करती हूँ। कितना देर हो गया, मम्मा तो अब तक नहीं आई। क्या करूं? मैं तब तक मेल पे सर्च ही कर लेती हूँ। फॉलो करूं ट्विटर पे, टैग करूं फेसबुक पे, तेरे क्विज में गूगल को बीट कर दिया। मिरर में तू दिखता है, नींद में तू टिकता है, तेरे मैडनेस ने मुझे ढीठ कर दिया। तू है सोडे की बोतल, मैं बंटा तेरा, मैं तो हैंडल करूं हर घंटा तेरा। मेरे दिल के मोबाइल का तू अनलिमिटेड प्लान हो गया। मैं तेरा हायर जबरा होयर जबरा फैन हो गया। मैं तेरा हायर जबरा होयर जबरा फैन हो गया। और तुझे देखते ही दिल में ढंढन हो गया। मैं तेरा हायर जबरा होयर जबरा फैन हो गया। मैंने तुझ पे करी PhD, मेरा लक मेरा हक तू ही ओनली वजह। मैं तो सच्ची हो जाऊं टच्ची। नादान लड़की, तुम मेरी जाल में पूरी तरह से फंस चुकी हो कि तुम मेरा शिकार हो चुकी हो, मेरा नया शिकार। रात दी गल सुनियो सुनियो वे, रात दी गल सुनियो सुनियो वे, कोई ना चार चुफेरे। पिछे ना मुड़ियो मुड़ियो वे, पिछे ना मुड़ियो मुड़ियो वे, राता दे काले काले चेहरे डर डाडा डसे वे, और मंजिल हंसे वे। आहट से डरियो डरियो वे, आहट से डरियो डरियो वे, खौफ के अंदर लग गए डेरे। हौले से चलियो चलियो वे, हौले से चलियो चलियो वे, राता दे काले काले चेहरे डर डाडा डसे वे, और मंजिल हंसे वे, डर डाडा डसे वे। क्या हुआ बेटा, क्या हुआ? तुम खड़े खड़े क्या देख रहे हो? डॉक्टर को जल्दी फोन करो। डॉक्टर साहब जल्दी आइए, पता नहीं मेरी बेटी को क्या हो गया है। एक और शिकार। तुम्हारे 5000 FB फ्रेंड होंगे, लेकिन तुम्हारे एक भी फ्रेंड तुम्हें बचा नहीं सकते। We are शक्तिमान। देखिए, घबराने और चिंता करने की कोई बात नहीं है। सोशल मीडिया का ज़्यादा उपयोग करने से आपके बच्चे की ये स्थिति हुई है। अभी उसे अपनेपन की ज़रूरत है। आप उसे ज़्यादा से ज़्यादा मोटिवेट कीजिए ताकि वो अपने रियल फ्रेंड्स के साथ ज़्यादा से ज़्यादा समय बिता सके। इसी से उसकी रिकवरी जल्दी होगी। ओके डॉक्टर, थैंक यू। कैसा वक्त आ गया है, हम अपने रिश्तों से ज़्यादा वक्त सोशल मीडिया को दे रहे हैं। भूल जाते हैं वो खुशियाँ जो अपनों के साथ रहने में है। दूसरों की तकलीफ़ों का मजाक बना देते हैं और अपनी तकलीफ़ों का स्टेटस बना लेते हैं। हम इतना ज़रूरत से ज़्यादा उपयोग करते हुए भूल रहे हैं कि सोशल मीडिया ही हमारा उपयोग कर रहा है।
है तू, दिखला दे जिंदा है तू, बाकी है तुझ में हौसला। तेरे जुनू के आगे अंबर पनाहे मांगे, कर डाले तू जो फैसला। रूठी तकदीरें तो क्या, टूटी शमशीरें तो क्या, टूटी शमशीरों से ही हो। कर हर मैदान फतेह, कर हर मैदान फतेह, कर हर मैदान फतेह रे बंदे, हर मैदान फतेह। कर हर मैदान फतेह, कर हर मैदान फतेह, कर हर मैदान फतेह, कर हर मैदान फतेह, कर हर मैदान फतेह बंदिया, हर मैदान फतेह। रुको बेटा, मोबाइल की क्या जरूरत है, मैं तुम्हारी मदद करती हूँ तुम्हारा प्रोजेक्ट बनाने में। हर मैदान फतेह रे बंदिया। ડેનિલ રતિભાઈ આંબલિયા, ત્યારબાદ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરે છે મહેક ધર્મેશભાઈ આંબલિયા ગામ તરેડ 98.70% સાથે। મહેક ધર્મેશભાઈ આંબલિયા ગામ તરેડ। આ તમામ વિદ્યાર્થીઓને આપણે તાળીઓના ગડગડાટથી પ્રોત્સાહન કરીશું। ત્યારબાદ ધોરણ 9 માં ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કરે છે પ્રિન્સ પ્રવીણભાઈ આંબલિયા ગામ છેદરડા 92.57% સાથે। ધોરણ 9 ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કરે છે પ્રિન્સ પ્રિન્સ ધોરણ 9 ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કરે છે પ્રિન્સ પ્રવીણભાઈ આંબલિયા ગામ છેદરડા। ત્યારબાદ ધોરણ 9 માં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરે છે દર્શીલ શૈલેષભાઈ આંબલિયા ગામ મોટા ચિંચોડા 97.90% સાથે। આ પ્રિન્સ ને પ્રિન્સ ભાઈ એક જાહેરાત છે રસોડા વિભાગ માટે આપણા વર્ષના મેનેજ કરો। ધોરણ 10 માં બીજો ક્રમાંક પ્રાપ્ત કરે છે કમિટી સભ્યો થોડા આપણે સહયોગ કરો બેઠક વ્યવસ્થામાં થોડો કેવા મહેશભાઈ આગળથી થોડો બેનના થોડા। ધોરણ 10 બીજો ક્રમાંક પ્રાપ્ત કરે છે ખુશ્બુ હર્ષદભાઈ આંબલિયા ગામ તરેડ 88.50 ક્રમાંક પ્રાપ્ત કરે છે સ્મિત અશ્વિનભાઈ આંબલિયા ગામ સાજંટીમાં 90% સાથે લગભગ A1 ગ્રેડ જ કહેવામાં આવે છે। પ્રથમ ક્રમાંક ધોરણ 10 સ્મિત અશ્વિનભાઈ આંબલિયા 90% સાથે તાળીઓ થઈ જાય એકવાર જોરદાર। કારણ કે પત્રિકામાં પણ અને તેમજ પત્રિકામાં ધ્યાનમાં ન લેતા હોય તો પણ આપણી એક સિસ્ટમ છે, આપણી મજબૂરી છે એટલે સિસ્ટમ આપણે બનાવેલી છે। કેમ કે ધોરણ 10 અને 12 માં આપણે જ્યારે કાર્યક્રમ અત્યારે 20-21 તારીખે રાખીએ પણ જ્યારે શરૂઆતમાં રાખતા ત્યારે આપણે શૈક્ષણિક વર્ષ એક વર્ષ પાછળ લેતા। કારણ કે ભાઈ આવતા વર્ષના આપણે દાણવાવીર દાદાની શોભાયાત્રા માટે ચડાવો કરવાનો છે તો તૈયાર થઈ જાજો। જે કોઈ વ્યક્તિ ડિસ્કસ કરવાના હોય કેટલો ચડાવો પહોંચાડવો કેટલો આપવો તો આ કૃતિ પછી આપણે જાહેર કરીશું। તો જે કોઈ વ્યક્તિ દાણવાવીર દાદાની શોભાયાત્રાનો ચડાવોમાં ભાગ લેવા માંગતા હોય તો તેઓ તૈયાર मैं तो अपना ही सुन पाऊंगी है जो क्रेजी क्रेजी सपने मेरे सारे जन्म के मैं भूल आऊंगी। हमारा ऐसा दुनिया की हुई नहीं, मैं अपनी ही दुनिया बनाऊंगी कि जिंदगी मेरी मैं
કરશે દિનેશભાઈ. ધોરણ 11 કોમર્સ. ધોરણ 11 કોમર્સ ફેકલ્ટી. જો આમાં ફરીથી કન્ફ્યુઝન નહીં કરતા, ધોરણ 11 છે. ધોરણ 11 એટલે ચાલુ વર્ષમાં. ધોરણ 11 કોમર્સમાં ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કરે છે રીચા શશિકાંતભાઈ આંબલિયા ગામ સરેરા 82.57% સાથે. રીચા શશિકાંતભાઈ આંબલિયા માટે જોરદાર તાળી થઈ જાય. રીચા શશિકાંતભાઈ આંબલિયા ગામ સરેરા ભાઈ શોભાયાત્રાના ચડાવવા માટે રિસ્પોન્સ આવે છે ત્યારે કલ્પેશભાઈ આંબલિયા ગામ સરેરા 82.57% સાથે. ત્યારબાદ બીજો ક્રમાંક પ્રાપ્ત કરે છે કેનિલ પરેશભાઈ આંબલિયા ગામ બુનણી 86% સાથે. ધોરણ 11 કોમર્સમાં બીજો ક્રમાંક સાથે બીજો ક્રમાંક પ્રાપ્ત કરે છે. કેનિલ આગળ છે ભાઈ. ખુશ્બુ હર્ષદભાઈ આંબલિયા ગામ તરેડ 79.33% સાથે. ખુશ્બુ હર્ષદભાઈ આંબલિયા ગામ તરેડ. ખુશ્બુ હર્ષદભાઈ આંબલિયા ગામ તરેડ ટકા સાથે. તેજસ અનિલભાઈ આંબલિયા 80.60% સાથે. આંબલિયા ગામ સાજનટીવા 83.86% સાથે. ધોરણ 11 સાયન્સ પ્રથમ ક્રમાંક સ્મિત અશ્વિનભાઈ આંબલિયા 83.86%. અને તેમજ ભાઈ 11,000 ઉપર તો ડ્રો છે. બીજા એક વ્યક્તિને આગળ વધવું પડશે. 11,000 ની બોલી આવી ગઈ. કૌશિક મુકેશભાઈ આંબલિયા 82.27% સાથે. ભાઈ જમણવાર વિભાગમાં જે કોઈ વ્યક્તિને સેવા આપી છે, રાજકુમાર ગુણવંતભાઈ આંબલિયા બીજો ક્રમાંક. ધોરણ 12 કોમર્સ. ધોરણ 12 કોમર્સ પ્રથમ ક્રમાંક અક્ષય જયેશભાઈ આંબલિયા. ભાઈ જમણવાર વિભાગમાં વ્યવસ્થા 33,333. વિનુભાઈ નરસિંહભાઈ આંબલિયા ગામ ખરાકડિયા. ભાઈ આ તમામ રૂપિયા આપણે શૈક્ષણિક કાર્યમાં જ વાપરવાનો છે. 1,000 રૂપિયા હું મુકેશ વધારવાના હોય. 45,000 રૂપિયા. 45,000 રૂપિયા મુકેશભાઈ લવજીભાઈ આંબલિયા ગામ સેતરડા 45,000. ત્યારબાદ 12 સાયન્સમાં બીજો ક્રમાંક પ્રાપ્ત કરે છે કૃષ્ણાબેન કલ્પેશભાઈ આંબલિયા ગામ ભાદરોડ 80.43% સાથે. ધન્યવાદ સર અમને કાકા તમને. ધન્યવાદ. 61,000 રૂપિયા દાદાની શોભાયાત્રાનો ચડાવો. 65,000 રૂપિયા. હું આંબલિયા મહેક ધર્મેશભાઈ ગામ તરેડ ધોરણ 9માં અભ્યાસ કરું છું. આજે હું તમને શિક્ષણ વિશે થોડુંક કહેવા માંગુ છું. તમે સૌ શાંતિથી સાંભળશો તેવી મારી આશા છે. શિક્ષણ અને સંસ્કાર આપણી જિંદગીના મૂળ મંત્ર છે. શિક્ષણ આપણને કદી નમવા નથી દેતું અને સંસ્કાર આપણને કદી પડવા નથી દેતા. શિક્ષણ અને સમયનો સાચો ઉપયોગ જ મનુષ્યને ઝડપથી સફળ બનાવે છે. જો હાલમાં તમે શિક્ષણનો હાથ પકડશો ને તો ભવિષ્યમાં તમારે કદી કોઈના પગ નહીં પકડવા પડશે. ભવિષ્યમાં તમારે કોઈના પગ નહીં પકડવા પડશે. જો તમારી પાસે 2 રૂપિયા હોય ને તો તેમાંથી 1 રૂપિયાની રોટલી અને 1 રૂપિયાનું પુસ્તક ખરીદજો. કારણ કે રોટલી તમને જીવિત રાખશે અને પુસ્તક તમને જીવતા શીખવાડશે. વાંચવાનું કોઈ દિવસ બંધ ના કરવું જોઈએ, કારણ કે વાંચવામાં લગાવેલો થોડો સમય પણ જીવનમાં મોટો ફાયદો કરાવી જાય છે. શિક્ષણ ભલે ગમે તે પ્રકારનું હોય પરંતુ તે ક્યારેય વ્યર્થ જતું નથી. ડિગ્રી તો તમારી ચૂકવેલી ફીની રિસીપ્ટ છે સાહેબ. તમારું સાચું જ્ઞાન તો એ જ છે જેનાથી તમારી કાબિલિયતની ચમક વધી જાય. વિદ્યાર્થીનું ભવિષ્ય તેની દૈનિક ક્રિયાઓમાં જ છુપાયેલું હોય છે. જો તેને ભવિષ્ય બદલવું હોય તો પોતાની દૈનિક ક્રિયાઓમાં સુધારો કરવો જ પડે. રોજ નવું નવું શીખવાની આદત રાખવી જ પડે. પુસ્તકોમાં એટલો ખજાનો છુપાયેલો હોય છે કે કોઈ ચોર પણ તેની ચોરી નથી કરી શકતું. કોઈએ સાચી વાત કહી છે, આજે તમે પુસ્તકના પ્રેમી થઈ જાઓ, કાલે દુનિયા તમારી પ્રેમી થઈ જશે. જીવનમાં કંઈક કરવું હોય ને તો તેના માટે તમારે પોતાની જગ્યા છોડવી જ પડે છે, કારણ કે જમીન છોડ્યા વગર તો પક્ષી પણ નથી ઉડતા.
ભગવાન દરેકના જીવનમાં રોજ સવારે 2 વિકલ્પ આપે છે. પહેલું, ઊંઘતા રહો અને પોતાના મનગમતા સપના જોતા રહો. બીજું, ઉઠો અને પોતાના મનગમતા સપનાને પૂરા કરો. પસંદગીનો આધાર તમારી ઉપર છે. આ જીવનમાં ત્યાગ વગર કંઈ સંભવ જ નથી, કારણ કે શ્વાસ લેવા માટે પણ શ્વાસ છોડવા જ પડે છે. આ વક્તવ્યથી હું એક જ મેસેજ આપવા માંગુ છું કે આવા ભાગદોડ અને હરીફાઈવાળા જીવનમાં પોતાના બાળકોને શિક્ષણ તરફ પ્રેરિત કરી અને તેમનામાં આત્મવિશ્વાસ વધારો. ભૂતકાળ તો તમારા હાથમાં નથી રહ્યું, પણ ભવિષ્ય તમારા બાળકો, તેને ભણાવો, શિક્ષણ તરફ આગળ વધારો અને આપણા આંબલિયા પરિવારનું નામ રોશન કરો અને આગળ વધારો. અસ્તુ. ભાઈ 75,000 રૂપિયા મુકેશભાઈ લવજીભાઈ આંબલિયા ગામ છેદડા તરફથી 75,000. ભાઈ આપણા પરિવારના આમંત્રણને માન આપીને પધારેલ આપણા કાકલોતર પરિવારના પ્રેસિડેન્ટ જતીનભાઈનો આંબલિયા પરિવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરે છે. આપણા આમંત્રણને માન આપીને પધારેલ કાકલોતર પરિવારના પ્રેસિડેન્ટ જતીનભાઈ કાકલોતરનું ખૂબ ખૂબ સ્વાગત છે. તેમજ જીકાદરા પરિવાર તરફથી એમની ટીમનું પણ ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. 77,000 હરિભાઈ વેલજીભાઈ આંબલિયા દલ્લે દાદાને શોભાયાત્રાનો ચડાવો. 77,000 હરિભાઈ વેલજીભાઈ આંબલિયા દલ્લે. ભાઈ આવતા વર્ષે આપણને પાણીના દાતાશ્રી પ્રાપ્ત થયેલ છે. રમણીકભાઈ હરજીભાઈ આંબલિયા ગામ તરેડ પાણીના દાતાશ્રી. 81,000 મુકેશભાઈ લવજીભાઈ આંબલિયા ગામ છેદડા દાદાની શોભાયાત્રા માટે. 81,000 કલ્પેશભાઈ. 82,000 હરિભાઈ વેલજીભાઈ આંબલિયા ગામ તલ્લે. 82,000 હરિભાઈ વેલજીભાઈ આંબલિયા. ત્યારબાદ આપણે 501 પ્રાપ્ત થાય છે વિનોદભાઈ શામજીભાઈ આંબલિયા ગામ ખાંભા. 501 પ્રસાદભાઈ પોપટભાઈ આંબલિયા ગામ રાણીકપરા. 500 રૂપિયા રવજીભાઈ ભીમજીભાઈ આંબલિયા ગામ મોટી વટાળ. 500 રૂપિયા કિશોરભાઈ દેવાતભાઈ આંબલિયા ગામ કલ્લા. 500 રૂપિયા અતુલભાઈ ભીમજીભાઈ આંબલિયા ગામ છેડુબાર. 1501 નાગજીભાઈ ભીખાભાઈ આંબલિયા રાંડિયા નોટબુક પેટે. 1501 ધીરુભાઈ ભીખાભાઈ આંબલિયા રાંડિયા નોટબુક પેટે. 500 રૂપિયા નિલેશભાઈ ગોરધનભાઈ આંબલિયા ગામ વનોટ તરફથી મળે છે. 81,000 ચડાવો. 82,000 હરિભાઈ વેલજીભાઈ આંબલિયા ગામ દલડી દાદાની શોભાયાત્રાનો ચડાવો 1.5 લાખ કરતા વધારે. 82,000 રૂપિયા. 82,000 રૂપિયા ફરીથી હું જાહેર કરી દઉં. તમામ રૂપિયો શૈક્ષણિક કાર્યમાં જ વાપરવાનો છે. કલ્પેશભાઈ, મુકેશભાઈ, 82,000 રૂપિયા. જમણવારની આપણે પૂરતી તૈયારી થઈ ગઈ છે ત્યારે હું પહેલા માતાઓને બહેનોને વિનંતી કરીશ કે જમણવાર શરૂ થઈ ચૂક્યું છે. આપણે અહીંયા આપણા શૈક્ષણિક અને સ્નેહ મિલન કાર્યક્રમને સમાપન તરફ લઈ જઈએ છીએ ત્યારે જમણવાર શરૂ થઈ ચૂક્યું છે. કોઈ જેન્ટ્સ નહીં જાય, પહેલાં આપણે માતાઓને બહેનો જ જાય. આપણે અહીંયા દાદાની શોભાયાત્રાના ચડાવવામાં રહેવાનું છે. માતાઓ બહેનોને વિનંતી છે કે જેઓને જમણવારમાં જવું હોય તે ચાલુ થઈ ચૂક્યું છે. જમણવાર ડીશ લઈ લે. શાંતિ રાખજો ને. થોડી ગળતી છે, અલ્ટરનેટ છે, જેન્ટ્સ અને લેડીઝ બંને. થોડી શાંતિ રાખવી એમ. સ્વાગત કરવા માંગે છે કાકલો જીકાદરા પરિવારમાંથી. જીકાદરા પરિવાર અને તેની ટીમ આપણે દિનેશભાઈ જીકાદરા, ખૂબ ખૂબ સ્વાગત છે સાહેબ તમારું. એમને મોમેન્ટો આપી આપણે કમિટી સભ્ય સ્વાગત કરશે ગીદડી તરફથી. એક વાર જોરદાર તાળીથી આપણા દાદાશ્રી માટે અજયભાઈ ઠાકરસિંહ આંબલિયા ગામ ગીદડી 5,555 જમણવાર પેટે. શોભાયાત્રા માટે છેલ્લી તક ભાઈ દિનેશભાઈ જીકાદરા અને તેમનું
ખૂબ ખૂબ સ્વાગત છે. આપણા આમંત્રણને માન આપી આપણા પરિવારમાં પધારેલ છે દિનેશભાઈ.